તો આજે જ્યારે ગુજરાતના ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી જે હોલિકા દહન છે એનું પ્રાગટ્ય થયું છે, તો અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે. તો કાકા શું કહેશો, આ વખતે હોળીની જ્વાળાઓ શું વર્તારો કરી રહી છે? આ વખતે હોળીનો પવન પશ્ચિમનો છે, ક્યાંક ઉત્તરનો ઝુકાવ હતો, એટલે એકંદરે ચોમાસું સારું ગણી શકાય. પરંતુ વરસાદ મેઘ બરાબર બન્યો નથી, એટલે ચોમાસામાં ભિન્ન ભિન્ન પ્રકારમાં બનતા લો પ્રેશરના કારણે ચોમાસું આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ કેવી રહેશે એ રહેશે, પરંતુ આ વખતે પ્રશાંત મહાસાગરમાં સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે અને ટ્રોપિકલ સ્ટોર્મ વધવાની શક્યતા રહેશે. એટલે બંગાળ ઉપસાગરમાં લગભગ 26 એપ્રિલથી 8 જૂન પહેલાં વાવાઝોડા થશે. ત્યાં વાવાઝોડા ખતરનાક છે, અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના લો પ્રેશરના કારણે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, કારણ કે વરસાદ બરાબર બન્યો નથી. જી.